નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ. મિત્રો, આજે તમને પ્રાકૃતિક કૃષિની અંદર મિશ્ર ક્રોપ પદ્ધતિ, મિશ્ર પાક પદ્ધતિની વાત કરવી છે. મિત્રો, આ ફાર્મની અંદર એ મિત્રો મરસી જે છે એ મરસી, ટામેટી, રીંગણી આ મુખ્ય પાક સાથે સાથે ખેડૂત મિત્રો આ પાકની અંદર ટેટી, તરબૂચ, ફ્લાવર આ પાકોનું વાવેતર તમે જોઈ રહ્યા છો. અગાઉ આપણે વિડીયો ડૉક્ટર હરેશભાઈનો મૂકેલો, આ એમનું ફાર્મ છે. આ ફાર્મમાં મિત્રો આપણે જોઈ રહ્યા છીએ કે તરબૂચ, ટેટી અને જે આ મિશ્ર ક્રોપ છે એની અંદર એની નરવાઈ એ આંખે ઉડીને વળગે એવી છે. સાથે સાથે અહીંયા કોબી ફ્લાવર, આ ફ્લાવર એનો પણ ગ્રોથ જે કહેતા હતા ભાઈ કે ભાઈ અમે આમાં કોઈ જાતના જે છે રાસાયણિક ખાતરો કે જંતુનાશક દવાનો ઉપયોગ નથી કર્યો. તો આ ફ્લાવર છે. રીંગણીની સાથે એક રીંગણીને એક ફ્લાવર. અહીંયા એનું સેટિંગ બી જે આપણે અત્યારે આ વર્ષે તરબૂચમાં મોટો પ્રશ્ન છે કે ફ્રૂટ સેટિંગ નથી થતું. તો તમે આમાં જોઈ રહ્યા છો ખૂબ મોટી માત્રાની અંદર એ ફ્રૂટ સેટિંગ થયેલું છે. સહજીવન કોબી જે છે એ કપાવવાની શરૂઆત પણ થઈ ગઈ છે. કોબી પણ જે છે એ સાહેબ વાત કરતા હતા કે દડો જે છે એ ખૂબ મોટો થવા મળ્યો છે. એટલે એનું કટિંગ જે છે એ 2 મહિનાને કેટલા દિવસ થયા? 1.5 મહિના, 45 થી 43 દિવસ થયા. 43 થી 45 દિવસ થયા. ત્યાં જે છે એ આ દડાની સાઇઝ એ મિત્રો તમે જોઈ રહ્યા છો. એક દડો નહીં, તમામ દડાઓ. એટલે ખૂબ મોટી સાઇઝ થઈ ગઈ છે. એની કાપણી જે છે એ શરૂ થઈ ગઈ છે. તો ખેડૂત મિત્રો, આ મિશ્ર ક્રોપ પદ્ધતિનો ઉપયોગ આપ પણ જે છે આપના પાકની અંદર કરશો તો અવશ્ય જે છે એ ફાયદો થશે. વધારાની માહિતી માટેનો હેલ્પલાઇન નંબર છે એ તમે નોંધી લેજો. 98 244 31 35.